જો હું તમને એમ કહું કે વર્ષોથી તમે જે રીતે બટેટા પૌવા બનાવતા આવ્યા છો અને પીરસતા આવ્યા છો એ બંને રીત જ ખોટી છે તો અને એ રીત ખોટી છે એટલે જ તમારા પૌવા કડક થઈ જાય છે, ઠંડા થયા પછી ચવડાઈ જાય છે અને ગળામાં અટકે છે. જો તમે સાચી રીતથી પૌવા બનાવશો ને તો પૌવા ખૂબ સોફ્ટ બનશે, એકદમ છૂટા છૂટા બનશે અને ટેસ્ટમાં પણ ગજબ લાગશે. જે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે એ સિટીના પૌવાની રેસીપી આજે હું લઈને આવી છું. એ સિટીનું નામ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેશો. નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. તો ચાલો શરૂ કરીએ એક અલગ જ રીતે બટેટા પૌવા બનાવવાનું. તો અહીંયા મેં બટેટા પૌવા બનાવવા માટે 3 કપ જાડા પૌવા જે આવે એ લીધા છે. તમે દુકાનમાં બટેટા પૌવાના પૌવા કહેશો ને તો એ તમને આ પૌવા આપશે. આ રીતના જે જાડા પૌવા હોય એ લેવાના છે. એમાંથી મોટો મોટો કચરો કાઢી લેવાનો અને પછી આ રીતે ચાળણીમાં સરસ રીતે ચાળી લેવાનું છે અને પૌવાને આપણે સાફ કરી લેવાના છે. અને હવે પાણી ઉમેરી સારી રીતે એને ધોઈ લેવાના છે. જો તમે અહીંયા ખુલ્લા નળના પાણીમાં ધોશો ને તો પૌવા ખૂબ સરસ રીતે ધોવાશે. મારે તમને બતાવવું હતું એટલે મેં આ રીતે ધોયા છે. તમારે નળ નીચે ખુલ્લા પાણીએ જ ધોવાના છે અને આ પૌવાને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે. આ પહેલાં પણ મેં બટેટા પૌવાની રેસીપી તમારા સાથે શેર કરેલી છે. જો તમે એમાં ઇન્ટરેસ્ટ હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એને જરૂરથી ચેક કરી લેશો. હવે આ પૌવાને આપણે સારી રીતે ધોયા પછી નીતરવા નથી દેવાના. આમાં આપણે મસાલા કરવાના છે. ખાસ ધ્યાન રાખવું કે અહીંયા પૌવામાં થોડું ઘણું પાણી રહેલું હોવું જોઈએ. મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે. હળદરનું પ્રમાણ અહીંયા થોડું વધારે જ હોય છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. હવે આ બધું જ આપણે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. અહીંયા પૌવામાં થોડું ઘણું પાણી રહ્યું છે, એને પૌવા સમય રહેતાં શોષી લેશે અને એ પાણીની સાથે હળદર અને મીઠું પણ પૌવામાં અંદર સુધી એબ્ઝોર્બ થઈ જશે. એટલા માટે અહીંયા પૌવાને ધોઈને તરત જ આપણે આ મસાલા કરવાના છે અને હવે આપણે આને કોરા થવા દેવાના છે. થોડી વાર થશે એટલે પૌવા થોડું ઘણું પાણી હશે બધું જ એબ્ઝોર્બ કરી લેશે અને સરસ કોરા અને છૂટા થઈ જશે. અહીંયા પૌવાને હલકા હાથે મિક્સ કરવાના છે જેથી કરીને પૌવા તૂટી ન જાય અને સરસ આખા રહે. તો આ બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આને આપણે થોડી વાર માટે રેસ્ટ આપી દઈએ. અહીંયા મેં કડાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને હવે ચાળણીમાં જે આપણે પૌવા ધોઈ અને સરસ મસાલો મિક્સ કરી નિતાર્યા હતા આ એ મૂકી દેવાના છે. પાણી અહીંયા એટલું રાખવાનું જેથી કરીને આ ચાળણી નીચે પાણીને અડે નહીં. અને તમે જોઈ શકો છો આ પૌવા એકદમ સરસ કોરા થઈ ગયા છે અને મારા હાથમાં બિલકુલ પણ ચોંટતા નથી, એકદમ સરસ છૂટા પણ રહ્યા છે. અને હવે આપણે આને ઢાંકી અને સ્ટીમ થવા દેવાના છે. આ જ વસ્તુ તમે ઢોકળાનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. પૌવા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા મસાલો તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 1.5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું હતું. તેલ ગરમ થાય એટલે 1 મોટી ચમચી જેટલી વરિયાળી ઉમેરી દેવાની. ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દેવાના. અડધો ઇંચ જેટલું આદુને મેં ખમણી લીધું હતું એ ઉમેરી દઈએ અને અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. અહીંયા વરિયાળી ખૂબ જ જરૂરી છે, એને સ્કીપ નહીં કરતા. અહીંયા તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો. અને હવે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે. હિંગનું પ્રમાણ મેં થોડું આગળ પડતું રાખ્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. અને એક મોટું બટેટુંને મેં ઝીણું સમારી લીધેલું હતું, કાચું બટેટું જ છે એ અહીંયા ઉમેરી દઈશું. તમે અહીંયા બાફેલા બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે બટેટાનું પ્રમાણ ઓછું કે વધારે કરી શકો છો. જો બટેટાનું પ્રમાણ વધારે હોય તો તેલનું પ્રમાણ પણ તમારે વધારે કરી દેવાનું છે. તો હવે આ બટેટાને આપણે તેલમાં સરસ રીતે સાતળી લેવાના છે. અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. બટેટાને આપણે તેલમાં જ સરસ રીતે સાતળવાના છે. તો સરસ રીતે સતળાઈ જાય એના માટે લગભગ મેં 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર અને બટેટાના ભાગનું મીઠું ઉમેર્યું છે. બધું સરસ રીતે મિક્સ કરી મીડિયમ ફ્લેમ પર ઢાંકીને આપણે આને ચડવા દેવાનું છે. તો વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું અને બટેટા ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો બટેટા આ રીતે સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને થોડા ચડી ગયા છે. આ રીતે ચડી જાય પછી એમાં આગળ મસાલા કરીએ. બટેટા ચડી જાય એટલે 1.5 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો. ગોળનો પાવડર પણ લઈ શકાય છે.
પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. અને અહીંયા 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું. અહીંયા તમે તીખાશનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. અને જો તમારે લાલ મરચું ન વાપરવું હોય તો લાલ મરચાંની જગ્યાએ તમારે તીખા મરચાંનો થોડો વધારે ઉપયોગ કરી દેવાનો. લગભગ 1 થી 2 મિનિટ આને સાતળવાનું છે. લાલ મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. આ મસાલો સરસ રીતે આ રીતે કલર પકડે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો બીજી બાજુ આપણા પૌવા પણ ચેક કરી લઈએ. આ રીતે એકદમ સરસ કલર આવી જાય અને સોફ્ટ થાય ત્યાં સુધી પૌવાને આપણે કૂક કરી લેવાના છે. કેટલી વાર માટે રાખવા એ તમે કયા વાસણમાં પૌવાને સ્ટીમ કરો છો એના ઉપર આધાર રહેલો છે. તો તમારે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું. અને જે મસાલો તૈયાર કર્યો હતો ને એ આ પૌવાની ઉપર આપણે ઉમેરી દઈશું. તો છે ને એકદમ હટકે રીત પૌવા બનાવવાની. અને આ સ્ટીમ કરેલા પૌવા હોય ને એ ઠંડા થાય ને તો પણ એવા ને એવા સોફ્ટ રહે છે, જરાય પણ ચવડાઈ જતા નથી અને તમને ખાવામાં પણ ગળામાં બિલકુલ ચોંટશે નહીં, બિલકુલ વાગશે નહીં. આ બધા જ પૌવાને મસાલામાં આપણે સરસ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાના છે. અને આ રીતે તમે જોઈ શકો છો પૌવા એકદમ સરસ છૂટા પણ બન્યા છે, એકદમ સોફ્ટ પણ છે અને આનો ટેસ્ટ તો ગજબ હોય છે. આ તો પૌવા બનાવ્યા, હજી પીરસવાની રીત તો આનાથી અલગ છે. તમે ક્યારેય આ રીતે પૌવા બનાવ્યા છે કે નહીં એ કોમેન્ટ કરીને જરૂરથી મને કહેજો. તો પીરસવા માટે અહીંયા ગરમ ગરમ પૌવા લઈશું અને એની ઉપર આપણે જરૂરિયાત પ્રમાણે લીંબુનો રસ ઉમેરવાનો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. હવે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે અને ઝીણા સમારેલા ટમેટાં ઉમેરવાના છે. તમે અહીંયા દાડમના દાણા કે તળેલી શીંગ દાણાનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ પૌવા ઉપર સ્પેશિયલ સેવ ઉમેરાતી હોય છે પણ મારા પાસે અત્યારે નથી. એ લવિંગની સેવ હોય છે, ખૂબ તીખી હોય છે, એને ઇન્દોરી સેવ કહેવાય છે. એના જગ્યાએ મેં આપણે નોર્મલ સેવ હોય એ ઉમેરી છે. આ પૌવાનો અસલી સ્વાદ અને જાન એટલે કે આ જીરાવન મસાલો. આ મસાલાથી આ પૌવાનો ટેસ્ટ 10 ગણો નહીં 15 ગણો વધી જશે, એટલા ટેસ્ટી પૌવા લાગે છે. તો આ જીરાવન મસાલાની રેસીપી તમને જોઈતી હોય તો નીચે કોમેન્ટમાં જીરાવન લખજો. અને આ મસાલો તમને ઓનલાઈન એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી મળી જશે, તો એ પણ તમારે જરૂરથી ચેક કરી લેવું. આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેશો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરથી મને જોતા હોય તો ત્યાં પણ મને એક ફોલો જરૂરથી કરી લેવી. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય.